કેસીસ થઈ રહ્યા છે એનું મેઇનલી કારણ એવું સમજી શકાય કે લોકોને હવે લો પ્રત્યે જે માટે જે લો ઇન્ડિયામાં બનાવવામાં આવે છે એના પ્રત્યે હવે કોઈને બીક નથી રહી કે માં સજા શું હોય પણ મારી જ નાખવાનું હોય. આપણી ત્યાં તો એવું બતાવવામાં જ આવ્યું છે કે જ્યારે સ્ત્રીઓ તમે આપણા બે મોટા ગ્રંથો સ્ત્રીઓ પર આધારિત છે. મહાભારતમાં દ્રૌપદીનું ચીરહરણ એ મહાભારતનું કારણ છે. રાવણ સીતાને લઈ જાય એ રામાયણનું કારણ છે. તો એ દેશમાં જે એવું બતાવ્યું છે કે ભાઈ સ્ત્રીની જ્યારે ઇજ્જતનું હનન થાય છે તો પછી ધ્વંસ થાય છે. અમુક સોસાયટીની થર્ડ ક્લાસ મેન્ટાલિટીઝ છે કે નાના કપડાં પહેરે છે. હેલો દોસ્તો, હું છું આપનો હોસ્ટ અને દોસ્ત મિહિર અત્યારુ અને આપ સૌનું સ્વાગત છે મિહિર સ્માઇલ પોડકાસ્ટ જર્નીમાં. પાવર્ડ બાય સમકક્ષ ન્યૂઝ, લોકેશન પાર્ટનર કેફે લોકલ માંજરપુર વડોદરા. આજનો ટોપિક ખૂબ ખાસ થવાનો છે કારણ કે આજે આપણે જાણીશું આપણા મૂળભૂત હક વિશે, આજે આપણે જાણીશું લો વિશે. તો આજે આપણા ખાસ મહેમાન આપણને થોડું ઘણું ઇન્ફોર્મેટિવ નોલેજ આપશે જે છે આપણા લો વિશે. તો આજના એપિસોડમાં આ લો વાળો એપિસોડ તમને ખૂબ ગમશે. તો શરૂઆત કરીએ આજના એપિસોડની. મારું નામ છે ખુશ બ્રહ્મભટ્ટ. By profession, I am an advocate. I have been practicing law since last 8 years, and I practice law in field of company laws, then civil laws, criminal laws, family laws, and all other domains wherein legal as a subject comes in the framework. I have been mentoring startups, new age entrepreneurs, and companies in field wherein we do legal strategizing for them and solve their issues with an approach of preventiveness, that the problem doesn't occur itself. હેલો દોસ્તો, આજના નવા અને ઇન્ફોર્મેટિવ ટોપિક સાથે આપણા સાથે અત્યારે સ્ટુડિયોમાં હાજર છે ખુશ સર. સર, સ્વાગત છે તમારું આજના અમારા ખાસ પોડકાસ્ટમાં. Thank you. એકચ્યુઅલી લો અને તમે એડવોકેટ છો તો આપણે લોની વાત કરીએ તો જનરલી અત્યારે લોકોની મેન્ટાલિટી, તમે જનરલી લોકોને મળતા હોવ છો ત્યારે તમને કેવી લાગે છે લોના પ્રત્યે? હું નોર્મલી એક વાત કહું છું કે વી આર લો ફિયરિંગ પીપલ, નોટ લો લવિંગ પીપલ. જેમ એવું કહેવાય છે કે વી આર ગોડ ફિયરિંગ પીપલ, નોટ ગોડ લવિંગ પીપલ. અને એનું કારણ એમ છે કે વકીલને છે ને લોકો તારે જ મળવા આવે જ્યારે એમને એવું લાગે કે હવે ફસાઈ ગયા છે ને અમારી કોઈ રસ્તો નથી. અને નોર્મલી આઈ હિયર કે સાહેબ અમાથી બચાવી લો ને તો ફરી વાર આવું કોઈ દિવસ નહીં કરું કે સાહેબ આમાં હું ભરાઈ ગયો છું, મને ખબર જ નથી કે આવું થશે. એટલે હું ઘણી વાર એમને એમ કહું કે ચિંતા ના કરશો, બરાબર, કોઈ એવો પ્રોબ્લેમ નથી કે જે સોલ્વ ના થઈ શકે. વિલ ફાઇન્ડ અ વે આઉટ. કારણ કે ઘણી વાર લોકો આવતા હોય ને તો એક એવી આશાએ આવતા હોય છે કે અમે બચી જઈશું, સાહેબ પાસે જઈશું તો અમને બચાવી લેશે, કાં તો ભાઈ પાસે જઈશું તો કઈક રસ્તો નીકળશે. એટલે મારો અપ્રોચ એમને લઈને એવો હોય છે કે હું એમને કામ કરું પહેલા તો કે ભાઈ તમે શાંત થઈ જાઓ. કારણ કે કેવું છે, કેન્સર પેશન્ટ માટે પેલું કેન્સર છે, બટ કેન્સર સ્પેશિયાલિસ્ટને તો રોજ કેન્સર પેશન્ટ જ જોવાના હોય. એટલે આ વસ્તુ હું બહુ સારી રીતે સમજુ છું. અને મારા પોતાના અનુભવ, મારા પરિવારના અનુભવ એડવોકેટ્સને લઈને જે રહ્યા છે, દેટ હેઝ helped me shape myself a lot. And all my mentors in the field, જેમની જોડે હું ઇન્ટર્નશિપ્સમાં હતો કે જેમના અંડર મેં કામ કર્યું, એ બધાએ મને અલગ લર્નિંગ્સ આપ્યા અને they have shaped me well in this profession. કે I feel કે મારી પાસે આવનારું વ્યક્તિને હું એ પ્રોબ્લેમમાંથી તો કાઢી જ લઈશ, બટ હું એને ફરીવાર રીઇન્સ્ટેટ કરી શકું એ સ્પેસિફિક લાઈફ ઝોનમાં કે જેમાં એ હતો. કારણ કે પ્રોબ્લેમ થઈ ગયા પછી કે પ્રોબ્લેમ ફેસ કર્યા પછી માણસ ઘણીવાર બહુ બદલાઈ જતો હોય છે. સાચી વાત છે. અને કાયદો જે છે ને એ એવું કશે નથી કહેતો કે ભાઈ યુ નો ધ પર્સન શુડ બી મેડ aloof or something like that, but you know how punishments make impact on human brains and human minds, human psychology. So this is what all I tell people, that ચિંતા ના કરશો, everything has a way out, right? But be truthful to yourself and be truthful to your lawyer, because if he doesn't know anything, then you might end in trouble. સર, સૌથી પહેલા તો હું એવું પૂછવા માંગીશ કે નાનપણથી જ તમને એવું હતું કે હું એડવોકેટ બનીશ? સરપ્રાઇઝિંગ છે કે
હું નાનો હતો ત્યારે માય ફાધર વોઝ અ સેલ્ફ મેડ ઓન્ટરપ્રનર Okay. એન્ડ એમની પોતાની 35 to 38 પ્લસ એજન્સીઝ હતી એન્ડ હી was someone who I still look forward to. Man of his words, man of ethics, and કહેવાય ને કે અત્યારની ભાષામાં આલ્ફા મેલ. સો નોર્મલી હોય કે છોકરાઓ હોય એ મમ્મી જોડે વધારે અટેચ હોય, બટ આઈ યુઝ ટુ બી એન્ડ આઈ એમ સ્ટીલ અટેચ વિથ માય ફાધર મોર. And I've seen him growing in all aspects of life. So everybody has a story, Mihir, and એમની લાઈફની બી સ્ટોરી છે. એન્ડ વેર ઇન ધ ડાઉનફોલ કેમ, ડાઉનફોલમાં છે ને એક વસ્તુ દરેક માણસના જીવનમાં, જો તમારું નસીબ બહુ જ જોરથી પાછું ઉપર જવાનું હોય ને તો તમારા જીવનમાં એક કોર્ટ કેસ આવે. એવી રીતે એમના જીવનમાં બી કોર્ટ કેસ આવ્યો જ્યારે હું એમની જોડે જતો બધી જગ્યાએ, કારણ કે આઈ વોઝ સમવન કે જે બહુ અટેચ હતો એના, એટલે હું અત્યારે બી છું મારા ફાધર જોડે, અને હું એમની જોડે ફરતો કરતો, લોકો વાત કરે સમજવાનો પ્રયાસ કરતો, અને મારા પપ્પાએ મને છે ને બહુ જ અલગ અલગ એસ્પેક્ટ્સમાં ગ્રો કરવાની મદદ કરતા. તો હું જ્યારે અમારા એડવોકેટ હતા એમને મળતો તો યુ નો દેર ઇઝ what we gauge out of a person. So I used to learn lot of things, and then it happened that my father was called upon by Bombay High Court. There was a commercial matter, and we won that matter at the end of the day, because we had all the things with us. And but that first day, હું 12th ની મારી બોર્ડ્સ હતી, and my mom dad went there. હવે બોમ્બે હાઈકોર્ટ છે ને ઇઝ અ પ્લેસ વેરીન તમને ખબર પડે કે ભાઈ બીક શું છે. કોઈ ગુજરાતી માણસ ત્યાં જાય ને એટલે એને એક ફીલ આવે કે ભાઈ અહીંયા શું થશે, રાઈટ. તો મારા પપ્પા ત્યાં કોર્ટમાં ગયા અને હી વોઝ સ્ટેન્ડિંગ ધેર કે ભાઈ કોઈક એડવોકેટ જોઈશે રિપ્રેઝેન્ટ કરવા માટે. એવું એમને બેન્ચ ક્લર્કે કીધું કે તમે તમારા એડવોકેટને લેતા હો. હવે બોમ્બેમાં એડવોકેટ એટલે ઇટ્સ અ વેરી હ્યુજ અમાઉન્ટ ફોર ઇવન સિંગલ પ્રેઝન્ટેશન, રાઈટ. સો એમને રિપ્રેઝેન્ટ કરવા માટે થઈને હી વોઝ ટ્રાઇંગ ટુ સર્ચ આઉટ. તો વન જેન્ટલમેન પ્રોબેબલી ઓફ માય એજ વોટ આઈ એમ ટુડે 32, એમનું નામ રાહુલભાઈ છે, અને રાહુલભાઈ વોઝ ગોઈંગ થ્રુ એન્ડ હી સો માય ડેડ એન્ડ આસ્ક કે અંકલ શું છે, તો અંકલ ક્યાં હુઆ હે. તો પપ્પાએ કીધું કે ભાઈ આવું છે, એન્ડ મારા જે એડવોકેટ છે હી વિલ બી કમિંગ ફ્રોમ નેક્સ્ટ ડેટ, બટ આઈ વોન્ટ અ પાસ ઓવર ઇન ધીસ મેટર. સો એમણે કીધું કે તમે ચિંતા ના કરો, આઈ વિલ કમ. તો એ ગયા અને એમણે સોલ્વ કર્યું. એમણે પપ્પાએ કીધું બહુ ચિંતા નહીં કરવાની કાકા, બધું થઈ જશે, બરાબર, તમે સાંજે મારી ઓફિસે આવો. એટલે એમણે બધી ફોર્માલિટીઝ પૂરી કરી લીધી, અને પછી સાંજે ગયા. તો સાંજે જ્યારે ગયા તો that happened to be the chambers of Mr. Jetpalani. So my father was little bit કે ભાઈ હવે આની ફીસ તો હું કેવી રીતે I'll be able to do it, you know. So એમણે કીધું રાહુલભાઈએ કે ના ના અંકલ એવું કંઈ નથી, મારે તો ખાલી જાણવું હતું કે ઓલ થિંગ્સ આર ઓકે, કે શું વિષય છે, અને કોઈ વાંધો નહીં, તમે ચિંતા ના કરશો, આઈ એમ ધેર વિથ યુ ઇન ધીસ એન્ટાયર થિંગ. પપ્પા ઘરે આવ્યા, મમ્મી બધાએ વાત કરી કે આવું છે. એટલે તે દિવસે મેં એવું નક્કી કર્યું કે 12th પાસ થયા પછી મારે BBA કરવું હતું. સો BBA પત્યું ને પછી આઈ હેડ 1 year, જેમાં મને એમ હતું કે હું કેટ પુલ આઉટ કરી લઈશ અને આઈ વિલ બી એબલ ટુ ગો ટુ IIMs. પણ BBA કરતા કરતા બહુ બધું આંકડા શાસ્ત્ર ખબર પડવા લાગી કે IIM ની ફી એમાં ઇન્વેસ્ટ કરવા કરતા જો આપણે બિઝનેસ આઈડિયા કરીએ તો કદાચ એનથી વધારે જલ્દી મિલિયનર બની જવાય. બરાબર છે. તો એ 1 વર્ષનો ગેપ હતો ને, એમાં આઈ સ્ટાર્ટેડ લર્નિંગ લો. એન્ડ વન ઓફ માય વેરી ક્લોઝ mentor and is also my family member, he holds a very what you can say an important place in my life. એમણે મને એવું કીધું કે તારે લો કરવાનું જ છે, કંઈ પણ થઈ જાય. So all these emotions and things, you know, got into that space, and I was the person 40-45 પછી શું કરીશું, so we'll do law and we'll, you know, આ બાબતે કંઈક કરીશું. Yes. But then it tend to happen that within some time મારા એક મિત્ર છે એવું કે જીવનમાં વળાંક આવી જાય. તો મારા જીવનમાં વળાંક આવી ગયો. આઈ વોઝ અ CEO ઓફ અ મીડિયા કંપની, એન્ડ ત્યાં રોજના ચેલેન્જીસ જે હું ફેસ કરતો, એટલે મારા જે ફેલો કલીગ્સ હતા એ લોકો એમ કહેતા કે સાહેબ આપણે તો અહીંયા એક પેરેલલ ટ્રાયલ ચાલતી હોય છે, યુ નો. અમે મીડિયા હાઉસ ચલાવતા હતા પણ ત્યાં બહુ બધા પ્રોબ્લેમ સોલ્યુશન બી કરવા ટ્રાય કરતા. એટલે
ત્યાં જે હતા મારા શ્રદ્ધા સ્થાને, એમણે મને એવું કીધું કે તારે આ પરસ્યુ કરવા જેવું છે ખુશ. So again that clicked me and I cleared my AIB, started my practice and this is how I ended up in law profession. તો પહેલા તમે જ્યારે લો શીખતા હતા ત્યારે તમને આમ પેલું પિક્ચરોમાં આવે છે ને કે હમ. તારીખ પે તારીખ એ કાઇન્ડ ઓફ તમને એવું હતું કે એવું હશે કોર્ટમાં એકચ્યુઅલી કેવું હોય છે એવું? હું તમને એવું કહીશ કે પ્રોબેબલી ફ્રોમ અ ટેન્ડર એજ ઓફ 15 to 16 years, હું 15-16 વર્ષનો હતો ત્યારથી હું કોર્ટ વિઝિટ કરી રહ્યો હતો. આઈ એમ માય ફેમિલી મેમ્બર્સ જે લોયર્સ હતા, એક્સટેન્ડેડ ફેમિલી કહેવાય એને, સો એમની જોડે વેકેશનમાં મળીએ કરીએ. તો આઈ એમ અ પર્સન હુ લવ્સ ટુ સ્ટડી, ઓબ્ઝર્વ થિંગ્સ. તો હું એમની જોડે જઉં કોર્ટમાં, બેસું, સમજવાનો પ્રયત્ન કરું કે શું ચાલી રહ્યું છે આમ તેમ. મેં કોઈ દિવસ આવું જોયું નથી તારીખ પે તારીખ that might be in movies. અને કોર્ટ ફંક્શન્સ ઇન અ વેરી મેચ્યોર્ડ મેનર. બરાબર. વસ્તુ શું છે, તમે કોઈ બી સંપ્રદાય કે કોઈ બી એક કમ્યુનિટી માટે કંઈક કહો ને તો તમને ખબર હશે, બિંગ અ મીડિયા પર્સન, કે લોકો વિરોધ કરે. અમે બહુ સહિષ્ણુ કમ્યુનિટી છે. વી ટેક ઓલ થિંગ્સ ઓન અસ વેરી જોકિંગલી. અને વેરી જોકિંગલી નો સ્પેસિફિકલી એટલે with wholeheartedly, કે we understand કે this is part of entertainment, nothing else. But I am currently writing a letter to CBFC, જે ફિલ્મ સર્ટિફિકેશનનું બોર્ડ છે, કે સર જ્યુડિશિયલ સિસ્ટમને બહુ રિસ્પોન્સિબલી બતાવો. જેમ તમે મને સવાલ પૂછ્યો ને, મારા ઘણા મિત્રો મને એવું પૂછે કે તું કોર્ટમાં જાય તો તું એવું કે ફાડ દીજીએ કાનૂન કે કિતાબ હે. પછી કોઈ એક સ્ટેન્ડ અપ કોમેડિયન છે, એનું આનું એક્સટેન્શન બી છે, બટ ધેટ ઇઝ નોટ એડવાઇઝેબલ ટુ સે ઓન ધીસ પ્લેટફોર્મ. તો હું એવું કહું કે ભાઈ એવું ના હોય. જજ પોતે સ્ટડી કરીને આવતા હોય છે મેટર્સ. વી કલીગ એડવોકેટ્સ, everybody come after to court, represent their clients, benefits, losses, profits, facts, everything, right? અને એક મેટર પાછળ કેટલી મહેનત કરી હોય, પણ એ દિવસે બને એવું કે બોર્ડમાં બીજું બધું ચાલવાની હોય તો મેટર પાસ ઓવર થાય. અને believe me Mihir, we have one of the fantastic judicial systems so far. India has one of its best judicial system currently working. Okay. And we are bringing in lots of development as advocates. We have our own bar associations wherein we represent our representation in form of policy advocacy. We also talk about new law, their kind of enforcement issues. અમે બહુ બધું કામ કરીએ છીએ, બટ એઝ અ લોયર કોઈ દાડો આવા પ્લેટફોર્મ્સ પર અમને બોલાવવામાં જ નથી આવતા. બરાબર, કે આઈ ડોન્ટ નો વેધર લોયર્સ ને પોડકાસ્ટ પર બોલાવવામાં આવતો. ધીસ ઇઝ માય સેકન્ડ પોડકાસ્ટ એઝ અ લોયર. મારું ફર્સ્ટ પોડકાસ્ટ એક વકાલત.com કરીને છે સુરતમાં, એ લોકોએ મને ઇન્વાઇટ કર્યો હતો. એટલે તે વખતે બી મેં કીધું હતું કે લોયર્સ ને સાંભળવાથી છે ને તમને તમારી જ્યુડિશિયલ સિસ્ટમ શું છે ને એનો ખ્યાલ આવશે. બરાબર. કેમ તો કે તમે જે જુઓ છો, સાંભળો છો ને, એ વસ્તુઓ બધી જ સાચી નથી હોતી. કરેક્ટ. અને જ્યુડિશિયલ સિસ્ટમ બહુ ઇફેક્ટિવ ફોર્મેટમાં કામ કરી રહી છે. દરેક દિવસે, દરેક સમયે, દરેક વસ્તુનો પ્રોસેસ ડિફાઇન છે, દરેક વસ્તુના લિમિટેશન પીરિયડ ડિફાઇન છે, દરેક વસ્તુની એપ્લિકેશન ફોર્મેટ્સ ડિફાઇન છે, કાયદા ડિફાઇન છે, સ્પેસિફિકલી ડિઝાઇન્ડ છે. અને there is lot of thing that we are bringing in. We have a tech platform જેની ઉપર તમે તમારા કેસીસનું અપડેટ જોઈ શકો છો. તમે સમજો આટલા કરોડ કેસીસ છે, અને એક એપથી તમે તમારા દરેક સ્ટેજીસ ક્યાં ક્યાં પહોંચ્યા, કઈ તારીખે શું થયું, એ બધી ડિટેલ તમારા ફિંગર ટિપ્સ પર છે. Isn't this the perfect and best example of governance? તમે સમજો આટલો મોટો ડેટા કોમ્પ્રિહેન્ડ કરી અને એક પ્લેટફોર્મ પર લાવો, કેટલો ડિફિકલ્ટ છે આજે. બટ આર જ્યુડિશિયલ સિસ્ટમ, આર સુપ્રીમ કોર્ટ, ઓનરેબલ સુપ્રીમ કોર્ટની બેન્ચીસ, બધા લોકો આજે ચીફ જસ્ટિસ પોતે કેટલા બધા વાઇબ્રન્ટ છે. હી ટોક્સ અબાઉટ એઆઈઝ ઇન્ટિગ્રેશન ઇમ્પેક્ટ. મેં જ્યારે એમને પહેલી વાર સાંભળ્યા હતા ટોકિંગ અબાઉટ એઆઈ, દેટ મેડ મી ઓલ્સો વેરી મચ ઇન્ટરેસ્ટેડ ઇન ટુ ધીસ સબ્જેક્ટ. મેં હમણાં એક આર્ટિકલ લખ્યો છે લીગલ ઇન્ડસ્ટ્રી રિવ્યુ કરી, અને ફ્રાન્સ સાઇડનું પબ્લિકેશન છે, એન્ડ they have introduced themselves into Indian legal scenario. And I was one of the only
પર્સન ફ્રોમ વડોદરા હમ. જે નેશનલ બિગ લો ફર્મ્સ છે હા. એની વચ્ચે આઈ રોટ એન આર્ટિકલ અબાઉટ હાઉ એઆઈ વિલ બી ઇમ્પેક્ટિંગ લીગલ ઇન્ડસ્ટ્રી હમ. એન્ડ આઈ રિપ્રેઝેન્ટેડ ઇન્ડિયા દેર. વાહ. અને ઇન્ડિયામાંથી બહુ મોટી ફર્મ્સ છે, અમરચંદ મંગલદાસ ને એ લેવલની ફર્મ્સ હતી, એમના આર્ટિકલ્સ હતા, અને આઈ વોઝ ધ ઇન્ડિવિજ્યુઅલ લોયર હુ રોટ એન આર્ટિકલ એન્ડ ઇટ વોઝ સિલેક્ટેડ બાય ધ એડિટર્સ ટુ બી પુટ ઓન ટુ ધેટ ઇશ્યુ. ગ્રેટ. સો ધીસ ઇઝ વોટ વી ડુ એન્ડ આઈ બિલીવ કે મારી એક મોરલ રિસ્પોન્સિબિલિટી એ છે કે મારી પાસે કોઈ આવે ને તો એને બીવડાયા કરતા એને સંભાળી એને સમજાઈને હું એને એના પ્રોબ્લેમ્સમાંથી બહાર લાવું એ મારી મોરલ રિસ્પોન્સિબિલિટી છે. અને અમે કોઈ લોયર્સ એવી રીતે કામ નથી કરતા કે ભાઈ જો હવે તો આમ જ થઈ જશે, એવું નથી. ધીસ ઇઝ એન ઇમેજ ધેટ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એન્ડ ઓલ હેવ મેડ, બટ બિલીવ મી our profession is one of the most noble profession, and I believe કે we as advocates have been always more responsible. ભલે અમારી કોર્ટ સૌથી છેલ્લે ખુલી કોરોનામાં, બરાબર, અમને એવી રીતે ટ્રીટ કરવા કે કદાચ ભૂલી તો નથી ગયા ને, બટ ના, we are very much we have a very great acceptance level in ourselves. ઓકે સર, મોસ્ટ ઓફલી અત્યારે આપણે લોની વાત કરી, એના સાથે સાથે આજે ઇન્ડિયામાં, ગુજરાતમાં બધે જ એક સળગતો મુદ્દો અત્યારે ચાલી રહ્યો છે. ઘણી બધી જગ્યાએ ના કિસ્સા સાંભળવામાં આવી રહ્યા છે. ઘણા ખરા આપણે વડોદરાની જો વાત કરીએ તો રિસન્ટ એક કિસ્સો વડોદરામાં નવરાત્રી દરમિયાન થયો અને એના જે આરોપી છે તો પકડાઈ ગયા છે, રાઈટ. પણ આજે કેસીસ થઈ રહ્યા છે, એનું મેઇનલી કારણ એવું સમજી શકાય કે લોકોને હવે લો પ્રત્યે જે માટે જે લો ઇન્ડિયામાં બનાવવામાં આવ્યું છે એના પ્રત્યે હવે કોઈને બીક નથી રહી. મીર, આ છે ને બહુ રિસ્પોન્સિબલી હું આનો જવાબ આપીશ. કેસીસમાં પોલીસ ઇન્વેસ્ટિગેશન ટ્રાયલ્સની એક આખી એસઓપી છે, વેરી વેલ ડિફાઇન્ડ છે, સેક્શન્સ છે, રેલેવન્ટ સેક્શન્સમાં લખેલું છે વોટ કોન્સ્ટિટ્યુટ્સ ટુ અ, એ સમય અમેન્ડ બી થઈ. કાયદો જે છે ને એ સમાજની વ્યવસ્થા બનાવવા માટેનો વોટ કેન સે it defines the border wherein a human as a social animal should be functioning, right? હવે ના રિલેટેડ સેક્શન્સમાં પનિશમેન્ટ છે, બરાબર, એ પનિશમેન્ટ એવું છે નહીં કે કોઈને ખબર નથી, બટ આ વસ્તુમાં છે ને તમારે બે વાત છે. એક, કાયદાથી બીને અને કાયદો સમજીને, આ બે વસ્તુઓ જે છે ને એ કોઈ લેવા દેવા નથી. બરાબર, જે છે ને એક મિયર ઈગો સેટિસ્ફેક્શન, અને કરનાર વ્યક્તિ છે ને, હું પર્સનલી એમ માનું છું, અને હું કદાચ જો ફ્યુચરમાં ઇફ આઈ ગેટ અ પ્લેટફોર્મ ટુ રિપ્રેઝન્ટ, તો મારું એવું માનવું છે કે ની કોઈ સજા ના હોઈ શકે. સીધો જવાબ છે ને એ પોલીસ એન્કાઉન્ટર જ હોય. ઓકે, કરેક્ટ, બરાબર. જો એ સાચા ટર્મ હોય તો, બરાબર. ધીસ ઇઝ માય પર્સનલ એન્ડ વેરી મચ અપ ટુ માય સેલ્ફ વોટ. બરાબર. માં સજા શું હોય? મારી જ નાખવાનો હોય. બરાબર છે. બરાબર. આપણી ત્યાં તો એવું બતાવવામાં જ આવ્યું છે કે જ્યારે સ્ત્રીઓ, તમે આપણા બે મોટા ગ્રંથો સ્ત્રીઓ પર આધારિત છે. બરાબર છે. મહાભારતમાં દ્રૌપદીનું ચીરહરણ એ મહાભારતનું કારણ છે. રાવણ સીતાને લઈ જાય એ રામાયણનું કારણ છે. તો એ દેશમાં જે એવું બતાવ્યું છે કે ભાઈ સ્ત્રીની જ્યારે ઇજ્જતનું હનન થાય છે તો પછી ધ્વંસ થાય છે. બરાબર. તો જે માઇથોલોજીસ હું નાનપણથી સાંભળતો આવ્યો છું એ માઇથોલોજીસ પ્રમાણે મારું આ માનવું છે. ધીસ ઇઝ માય પર્સનલ અન્ડરસ્ટેન્ડિંગ. એઝ એન એડવોકેટ આઈ ડોન્ટ એડવોકેટ ફોર ધીસ. બરાબર. કેમ? તો કે દરેક વ્યક્તિના પોતાના જ્યુડિશિયલ ફોર્મેટમાં રાઇટ છે ફોર રિપ્રેઝન્ટેશન. બરાબર. આપણા દેશમાં કસાબ જે નેશનલ ટેલિવિઝન પર આપણે જેને જોયો લોકોને મારતા, એને બી પ્રોપર ટ્રાયલ ફેસ કરાઈને સજા કરવામાં આવી. એ કેમ જરૂરી છે ખબર છે? શા માટે?
મહાભારતમાં એવું બી બતાવવામાં આવ્યું છે કે થાય ને એટલો પ્રયાસ કરો યુદ્ધ ટાળવાનો. હમ બરાબર. અને જો યુદ્ધ થાય છે ને તો પછી એને એના રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે લડવા જોઈએ. હમ બરાબર. હમ ટ્રાયલ ફેસ કરાવવાનો એનું કારણ એ છે કે જ્યારે ટ્રાયલ થતો હોય છે ને ત્યારે પેરેલલી મીડિયા ટ્રાયલ બી થતો હોય છે. બરાબર. આ દેશમાં એક વસ્તુ જે છે જે હું એક્સેપ્ટ કરું છું કે મીડિયા ટ્રાયલ નું સૌથી મોટી ઇફેક્ટ એ છોકરીના પરિવાર પર આવે છે. બરાબર. પણ હું એ મીડિયા ટ્રાયલ્સ ને બી સપોર્ટ કરું છું કે જેનાથી આવા બોગસ લોકો જે છે એ લોકો સમાજમાં ખુલ્લા પડે છે. કરેક્ટ. બરાબર. કાયદાથી બીને નહીં થાય ને તો કાયદામાં પનિશમેન્ટ એટલી છે જ સિવિયર. બરાબર. પણ મેં તમને કીધું કે આપણા દેશમાં કે કોઈ બી દેશમાં કે કોઈ બી જગ્યાએ જે ટર્મ છે ને એ એવી છે કે જે એક મેલ ઈગો સેટિસ્ફેક્શન નો વિષય થઈ જાય છે. તમે વિક્ટિમ્સ ને જ્યારે આપણી રીતે પબ્લિકલી ઘણી વાર એવું થાય છે કે વિક્ટિમ્સ ના ફોટોસ બહાર આવી જાય છે. કરંટ જે કેસ થયો એની અંદર એ છોકરીનો ફોટો એની આઈડેન્ટિટી ડિસ્ક્લોઝ થઈ ગઈ. રોંગ. કાયદામાં એ પરવાનગી જ નથી. તમે સુપ્રીમ કોર્ટના હિયરિંગ્સ અવેલેબલ છે યુટ્યુબ પર. બરાબર. એમાં જોશો તો તમે જોશો કે ચીફ જસ્ટિસે એવું કીધું કે રાઈટ નાઉ એની જે આઈડેન્ટિટી ડિસ્ક્લોઝ થઈ છે એને તમે રિમૂવ કરો બધી જગ્યાએથી. બરાબર. એટલે અન્ડરસ્ટેન્ડ જ્યુડિશિયલ સિસ્ટમ ઇઝ ઇન અ પ્રોસેસ ટુ સેટ એન એક્ઝામ્પલ. એટલે ટ્રાયલ ફેસ કરાવડાવે છે. બરાબર. કેમ તો કે એ ટ્રાયલ ફેસ થતો હોય ને તારે દરેક જગ્યાએ ચર્ચા થતી હોય છે કે ભાઈ આ કેસ થયો હતો ને એમાં પેલા ને અત્યારે આ પહોંચ્યું, આમાં આ થયું, આમાં આ થયું. બરાબર. અને વેસ્ટ બેંગોલની કેસની આપણે વાત કરીએ ને તો એમાં તો શિયર યુઝ ઓફ સ્ટેટની પોતાના પાવર્સની મિસકન્ડક્ટ ભયંકર છે. બરાબર. તમે સિક્વન્સિંગ જુઓ ઇવેન્ટ તો તમને ખ્યાલ આવે જ કે કેવી રીતે પોલિટિકલ એજન્ડા ને મિક્સઅપ કરી અને એક વિક્ટિમ ને બહુ પ્રયાસ કર્યો કંઈક અલગ ઠેરવવાનો. પણ જેમ કહીએ છે ને કે કેવું છે સત્ય છુપાતું નથી. અને આજે ઇટ ઇઝ બિંગ ઇન્વેસ્ટિગેટેડ. પણ મે બી હવે જે પ્રકારનું ઇન્વેસ્ટિગેશન સ્ટેટસ ક્યુ એસ્ટાબ્લિશ કરી શકે એવું નહીં થઈ શકે. કારણ કે દેર હેવ બીન લોટ ઓફ રકસ ધેટ હેપન ઓન ધ ઇન્સિડન્ટ પ્લેસ. વિક્ટિમની બોડી રિપોર્ટિંગ ઓફ વિક્ટિમ્સ બાય ફાધર. પહેલા એ લોકોને ખબર જ નથી, એમને કહેવામાં કંઈક અલગ આવ્યું, પછી કંઈક અલગ નીકળ્યું. કેટલા બધા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ, કેટલા બધા પ્રોટોકોલ્સમાં મિસમેનેજમેન્ટ, મિસચીફ. એક સીએમ પોતાના સ્ટેટમાં કંઈક અલગ પ્રકારનું પોલિટિકલ એજન્ડા અને વેન્ડેટા સ્થાપિત કરવા માટે થઈ અને જ્યાં સુધી બધું રકસ નથી થઈ જતું ક્રિએટ, બધી વસ્તુઓ ડિપ્લીટ નથી થઈ જતી ત્યાં સુધી સ્ટેટ ઓથોરિટી નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ ઓથોરિટીઝને પાસ ઓન નથી કરતી ઇન્વેસ્ટિગેશન. ઇટ ઇઝ બીન મેડ શ્યોર કે પાસ ઓન થવાનું છે એની પહેલા એ જગ્યાએ દેર ઇઝ અ મોબ. બરાબર. એટલે કોઈ મૂર્ખું નથી, બધાને બધું ખબર પડે જ છે. બરાબર છે. બધાને બધું દેખાય છે, બધાને બધું ખબર પડે જ છે. વસ્તુ એ છે કે ધીસ શોઝ કે જ્યારે તમારી પાસે પાવર આવે ને ત્યારે તમારી પાસે જવાબદારી બી આવે છે. બરાબર. ભારત દેશમાં આજે થાય છે ને તો એના વિક્ટિમને પ્રોટેક્ટ કરવામાં આવે છે. એના એક અમુક રૂલ્સ છે, રેગ્યુલેશન છે. એને પ્રોટેક્ટ કરવા માટે થઈ અને એક આખું કોર્પસ છે. વિટનેસ પ્રોટેક્શન માટેના કોર્પસીસ ક્રિએટ કરવામાં આવ્યા છે. there has been lot of research that happened. ટાઈમલી અમેન્ડમેન્ટ્સ થાય છે એની અંદર. ડિફાઇન્ડ પ્રોટોકોલ્સ છે કે કેટલા કલાકમાં શું શું સ્ટેપ્સ લઈ લેવાના, કોણે લેવાના, બધું અવેલેબલ છે. પણ કેવું છે મિહિર, ઘણી જગ્યાએ મેં એવું જોયું છે કે છોકરીઓ આ કાયદાનો ખોટો ઉપયોગ કરે છે. એવા કેસીસ પણ છે. હા, કે એમને જે રાઇટ્સ મળ્યા છે એના કારણે એવું થઈ ગયું છે કે ઘણીવાર હવે કેવું છે કોર્ટ્સમાં બી અમે જોતા હોઈએ છે કે આવા કેસીસમાં એન્ડ ઓફ ધ ડે there is something new that comes up, entirely a different cooked up story.
બીકોઝ ટ્રાયલમાં કેવું છે, ટ્રાયલ ઇઝ સમથિંગ વેરીન યુલ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ વોટ ઇઝ ટ્રુથ એન્ડ વોટ ઇઝ મેડ અપ ટ્રુથ. બરાબર. અને ક્વેશ્ચન ઓફ ડાઉટ છે ને, that sustains all the allegations. હવે આર્ટ ઓફ એડવોકેસી પર ડિપેન્ડ કરે છે, and both the people, if I am representing the victim, there will be another advocate representing the person who has attempted. Yes. Right. So every person will be saving his or her interest. એટલે એવું નથી કે કાયદો આપણી ત્યાં નબળો છે એટલે થાય છે. બરાબર. સોસાયટી અને પેરેન્ટિંગ અને એજ્યુકેશન, આ ત્રણ વસ્તુઓ જે છે ને એ મેજર રોલ પ્લે કરે છે. બરાબર. પેરેન્ટિંગ એટલે કે હું ઘણી વાર, એટલે હું જયારે મોટો થતો હતો ને, તો મેં કોઈ દિવસ મને એવું યાદ નથી મારી મમ્મી એવું કીધું કે બેટા છોકરા થઈને રડાય નહીં. બરાબર. મેં આવું કોઈ દિવસ સાંભળ્યું જ નથી મારા ઘરમાં. હું ઘણી વાર ઇમોશનલ થયું તો હું રડી પડતો હોઉં છું, હું કહેતો બી હોઉં છું કે મમ્મી આમ ખોટું થયું, આમ થયું, તેમ થયું. બરાબર. એક્સપ્રેશન ઓફ ઇમોશન્સ છે ને એ ઘણી જગ્યાએ છે ને બહુ બધું ભેગું થઈ જાય. બરાબર. તો ઘણી વાર એનું ઓવર્ટ એક્સપ્રેશન કંઈક બી અલગ હોઈ શકે. બરાબર. અમુક સોસાયટીની થર્ડ ક્લાસ મેન્ટાલિટીઝ છે કે એનો એટલે થયો કે નાના કપડા પહેરે છે. એટલે મને એમ થાય કે તો તમારા ઘરમાં પહેલા જ દિવસથી બુરખો જ પહેરાઈ દઈએ આપણે. બરાબર. તો એક કામ કરો, રિસર્ચ અબાઉટ હેપનિંગ ઇન ઇસ્લામિક કન્ટ્રીઝ. બરાબર છે. વર્ષ છે. બરાબર. એટલે સોસાયટીએ પોતે ડિફાઇન કરવું પડશે. બરાબર. કે છોકરો છે તો એનો છોકરીનો જોવાનો નજરિયો કેવી રીતે બદલાશે જ્યારે એક માં પોતાના છોકરાને એવું સમજાવશે કે બેટા હાઉ સમવન વિલ બી, તને કેવું ગમશે કે તારી બેન જોડ કોઈ કેવું કરે તને ગમે, તો તું એવી રીતે જે વ્યક્તિ જોડ તું કરી રહ્યો છે તું એને એવી રીતે બિહેવ કર કે જો એ તારી બેન જોડ કોઈ કરે ને તો તને ગમે. આ મેન્ટાલિટી આવશે ને તો કદાચ there will be lot of things. So this is the issue of mentality, this is not the issue of law. લો પિક્ચરમાં તારે આવે છે જ્યારે એફઆઈઆર રજીસ્ટર થાય છે. અને ઘણા ખરા ટ્રાયલ્સના રિસર્ચ ને એ બધામાં હું ઇન્વોલ્વ રહ્યો છું, જ્યાં મેં એવું જોયું છે કે એન્ટાયર ટ્રાયલ ઇઝ મેડ અપ જસ્ટ ટુ પોલિટિસાઇઝ ઓર કેરેક્ટર અસેસિનેશન ઓર સમથિંગ લાઈક ધેટ. તારે દુઃખ થાય કે ભાઈ કાયદાનું આવું અર્થઘટન કરી અને આવો સેલ્ફ ગોલ અચીવ કરવા માટે થઈ અને કેમ આવું કરવું. અને બહુ બધા પ્રોબ્લેમ શું છે, વી આર ગુડ એટ ફોરગેટિંગ થિંગ્સ. એટલે પેલો થાય તારે બધા ચર્ચા કરે, મીડિયા ટ્રાયલ્સ થાય, આમ થાય, પછી ધીમે ધીમે ટ્રાયલ ચાલુ થાય એટલે એક સર્ટન પછી બધું પતી જાય. પછી ઇવન નોબડી ટ્રાઇઝ ટુ કાઉન્ટર કે શું થયું, વોટ હેપન ટુ ધ પીપલ હુ ડીડ ઇટ. એટલે ધીસ ઇઝ હાઉ ધ સોસાયટી ઇઝ. અને એજ્યુકેશન એટલે જવાબદાર છે કે આપણી ત્યાં છે ને સમજણ નથી લોકોમાં. બરાબર. આપણે જો સેક્સ આ શબ્દ બોલીએ ને, કેવી વાત કરે છે એટલે તું ભાઈ ડાઉનલોડ થયો તો કમ્પ્યુટરમાંથી, ધેર્સ અ પ્રોસેસ ધેટ વોઝ ડન, રાઈટ. તમને ઘણી વાર તમારા ઇમોશન્સ ચેનલાઇઝ કરવા માટે ઇફ યુ ડોન્ટ નો સમથિંગ, રાઈટ, તો તમને એક જ્ઞાન મળવું જોઈએ. ઇટ્સ યોર રાઈટ. બરાબર છે. બરાબર. ઘણી જગ્યાએ પોતે ખબર નથી હોતી કે એમની પર શું થઈ રહ્યું છે. એને એવું માને છે કે આ તો આવી જ રીતે હોય. આ બહુ શોકિંગ છે. આઈ એમ ટેલિંગ યુ, બટ ધીસ ઇઝ ધ ટ્રુથ. અમે ઘણી વાર આવું સાંભળેલું છે. તો તમને જે ગુનો છે ગુનો જ નહીં લાગે તો તમે કેવી રીતે લડત કરશો, શું કરશો? અન્ડરસ્ટેન્ડ. તો આ બધું કારણ એજ્યુકેશન સિસ્ટમની બી છે. બરાબર. એવું છે નહીં કે સરકાર કશું નથી કરતી. સરકાર કરે છે, બટ ભણાવનારાને શરમ આવે છે, ભણનારને શરમ આવે છે. ઘરમાં બધા એવું કે આવી વાત ના કરાય. તો પછી તો there is no way out.
આપણે બહુ જ સરસ એક સિસ્ટમ બનાવી દીધી છે કે આનો બ્લેમ આની પર, આનો બ્લેમ આની પર, આનો બ્લેમ આની પર, ધીસ વિલ પ્લે, થિંગ્સ વિલ હેપન. એટલે આ એજ્યુકેશન સિસ્ટમનો બી એક લૂપહોલ કહેવાય. લોકોને બી નોલેજ હોવું જોઈએ કે આ વસ્તુ ખોટી થઈ રહી છે. અને જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી અત્યારે ઘણી ગુજરાતની સ્કૂલોનું મને ખ્યાલ હોય તો ગુડ ટચ, બેડ ટચ ને આ બધી વસ્તુ હવે બહુ શીખવામાં બધા આવી રહી છે. પોલીસ ઓફિસર્સ છે, આઈપીએસ ઓફિસર્સ છે, એનજીઓ સોશિયલ વર્કર્સ છે. હું ઘણા લોકોના કનેક્ટમાં છું. અમારા એક મિત્ર છે મમતા બેન કરીને, એ ગાંધીધામમાં છે, એ એડવોકેટ છે, પોતે કોર્પોરેટર બી છે. શી સ્ટીલ મેનેજીસ ટુ ગો ટુ એવરી સ્કૂલ, ટીચ અબાઉટ ગુડ ટચ, બેડ ટચ. આઈ એમ કનેક્ટેડ વિથ સમન્વય પ્રતિષ્ઠાન, અને ત્યાં અમે અલગ અલગ ફોર્મેટ્સમાં જે બી ઇન્સ્પાયરિંગ ડાયલોગ્સ હોય એના પ્લેટફોર્મ ક્રિએટ કરતા હોઈએ છે. એવું જ એક પ્લેટફોર્મ છે ગુજરાત ચેન્જ મેકર્સ મીટ. સો ઇટ ઇઝ બીંગ ડિઝાઇન્ડ એન્ડ એક્ઝિક્યુટેડ બાય ટીમ. ત્યાં હું એમને મળ્યો હતો. તો મેં એમને પૂછ્યું કે મેમ તમે શું કામ કરો? તો એમને મને કીધું કે આ ગુડ ટચ, બેડ ટચ નું અમે કામ કરીએ છીએ. એમણે મને ઘણા બધા કેસીસ કીધા. આવા બહુ બધા ઇન્ડિવિજ્યુઅલ લોકોને મળ્યો કે જે લોકો હ્યુમન ટ્રાફિકિંગમાં છે, એમાં જે વિક્ટિમ્સ છે એમને ટ્રેક કરી, એમને ત્યાંથી કાઢી અને રિસ્ટોર કરવા ફેમિલીમાં. એટલે એ બધી સ્ટોરીઝ તમે સાંભળો ને તો તમને ખબર પડે કે there is nothing wrong in legal system, there is something wrong within our society itself. બરાબર. લીગલ સિસ્ટમ તો એને બાઇન્ડેડ રાખે છે ને એટલે ખબર પડે છે કે આ વસ્તુ ખોટી છે. યસ. અને એ રોલ કાયદાનો છે. બરાબર. કાયદો તો એવું કે છે કે ખોટું છે એટલે જ એની સજા છે. પછી કરનાર કરે છે તો એની માટે એની સજા કાયદાએ આપી છે. ધીસ ઇઝ વોટ ધ રોલ ઓફ લો કેન બી. અને ઇટ ઇઝ વેરી વેલ ડિફાઇન્ડ એન્ડ ઇટ ઇઝ વેરી વેલ બિંગ એક્ઝિક્યુટેડ ઓલ્સો. ઘણીવાર તમે જોયું હશે કે અમુક જગ્યાએ એડવોકેટ્સ ભેગા થઈને ડિસાઇડ કરે છે કે વી વોન્ટ બી ટેકિંગ ધ કેસ ઓફ ધ ડુઅર. બરાબર. અને બધા વિક્ટીમ ને રિપ્રેઝન્ટ કરવા માટે ઘણીવાર વિધાઉટ ટેકિંગ એની ફી રિપ્રેઝન્ટ બી કરતા હોય છે. આખો ટ્રાયલ લડતા હોય છે. બરાબર. એટલે આવી બહુ બધી વાતો છે જે સારી છે, પણ કેવું છે વકીલો બાબતે સારી વાત કરીએ ને તો લોકોને એવું થાય કે ભાઈ ના વકીલ તો આમ વિલન જ હોય. પણ થેન્ક્સ ફોર પ્રોવાઇડિંગ મી ધીસ પ્લેટફોર્મ કે જ્યાં હું આ બધી વાત કરી શકું છું. ના, એટલે આમાં કેવું છે સર, મારું માનવું એવું છે, અત્યારે જ્યારે આપણે નોર્મલ પબ્લિકમાં બેઠા હોય ને અને આવા કોઈ કેસનું ડિસ્કશન થતું હોય કે માની લો કે દિલ્હીમાં નિર્ભયા કાંડ, એના પછી કોલકાતામાં થયું, ગુજરાતમાં થયું, અને અવારનવાર બધા કિસ્સા બનતા હોય છે જે બહાર આવતા હોય છે. હવે જ્યારે આવા કોઈ કિસ્સાની વાત આવે ને ત્યારે લોકો બહારની વાત કરતા હોય છે, આઉટ ઓફ ઇન્ડિયાના લો ની વાત કરતા હોય છે. ઘણી જગ્યાએ મેં કદાચ એવું સાંભળ્યું છે કે સાચું છે ખોટું આઈ ડોન્ટ નો, પણ વિક્ટિમ્સને ઓન ધ સ્પોટ એટલે હેંગ, એ ત્યાં એમની સજા એ છે. તો ત્યાં આગળ કાયદા લોકોને ખબર છે કે આ જો આ વસ્તુ કરીશું ને તો આ વસ્તુ મારા સાથે થઈ શકે છે. તો બાય લો ત્યાં એક બીક એ વસ્તુની રહેશે. પણ તો થાય જ છે ને ત્યાં. થાય છે. પણ વસ્તુ એ જ છે કે કાયદાથી તમે એવું ઈચ્છો ને કે કાયદાને ઓર સ્ટ્રોંગ કરવાથી નહીં થાય. બરાબર. તો ધેટ્સ અ ગુડ થિયરી. અને ઇટ ઇઝ ઓલરેડી ગોઈંગ ઓન. કાયદામાં સમયસર પ્રોવિઝન્સ ચેન્જ થતા હોય છે, અમુક સ્પેસિફિક અમેન્ડમેન્ટ્સ બી કરતા આવતા હોય છે. બરાબર. કે જેની અંતર્ગત ડિફાઇન કરવામાં આવે છે કે ભાઈ પ્રણાલી ઇન્વેસ્ટિગેશનની શું હોવી જોઈએ, કેટલા ટાઈમમાં કયા મેડિકલ એક્ઝામિનેશન્સ થઈ જવા જોઈએ. બરાબર. ધેર આર લોટ ઓફ થિંગ્સ ધેટ ઇઝ ડિફાઇન્ડ, રાઈટ. સજા બી ડિફાઇન્ડ છે. તો આપણે એક કામ કરીએ, કાલે બધા જ 4 રસ્તા પર ની સજા છે ને એના બિલબોર્ડ્સ મારી દઈએ. લેટ અસ વેટ. That won't make any difference. ખ્યાલ આવે? જે દેશમાં સ્ત્રી માથાના વાળથી નીચે પગ સુધી ઢાંકેલી છે ત્યાં બી થાય છે ને, તો કપડા સવાલ નથી. બરાબર. સવાલ જે છે મેન્ટાલિટીનો છે, સવાલ જે છે સોસાયટીનો વે ઓફ થિંકિંગનો છે, સવાલ જે છે એ અપબ્રિંગિંગનો છે. બરાબર છે. એટલે ધીસ ઇઝ વોટ અને બીજું કેવું ખબર છે, ફોર એક્ઝામ્પલ ઘણી વાર તમે જોયું હશે, તમે કોઈ કેફેમાં બેઠા છો ને તો તમને ફીલ થાય ન્યુસન્સ થાય છે. બરાબર. બધા જ જોતા હોય કે એક ન્યુસન્સ થઈ રહ્યું છે. વી ચૂઝ ટુ ઇગ્નોર. બરાબર. એક છે ને સલમાન ખાન નું મૂવી આવ્યું હતું કિક કરીને, એની અંદર એક સિક્વન્સ છે કે
એક કેફે નો સિક્વન્સ છે જેની અંદર છે ને 4-5 ગુંડાઓ આવે છે, બોલીવુડ બિંગ બોલીવુડ ટિપિકલી. એક છોકરી બેઠી હોય છે હા અને એને હેરાન કરે છે. હા તો ત્યાં બધા લોકો બેઠા હોય છે, બધા આમ જુએ છે અને આમ Ignore એવું કરે કહે છે કે કેવા લોકો છે આમ તેમ, પણ કોઈ ઊભું થઈ અને છોકરીને બચાવવા નથી જતું. નથી જતું. સલમાન ખાન શું કરે છે ખબર? અમુક ટેબલ પર ક્રિકેટર બેઠા હોય છે ને, તો લાફો મારે છે, એવું પૂછે છે કે હમે તો સિર્ફ બોડી બનાની હે, કિસકે હા. લીએ? તો કે 4 6 उसके लिए. આ અમારો પ્રોબ્લેમ થોડી છે. બરાબર. સમજ પડી તમને હું શું કહેવા માંગુ છું? હા, રાઈટ રાઈટ. એટલે જ્યાં સુધી તમને કોઈકનો પ્રોબ્લેમ તમારો પ્રોબ્લેમ નથી નહીં લાગતો ને, લાગે. એટલું યાદ True. રાખજો, કાલ સવારે એ વસ્તુ તમારા ઘરની બહાર ઊભી હશે. ટ્રુ ટ્રુ. અને આજે જો તમે નહીં ઉભા રહો ને, તો કાલે તમારા માટે કોઈ નહીં ઉભું. યાર તમે સમજો કેટલું ફ્રસ્ટ્રેટિંગ હોય છે. આજે ઘણી જગ્યાએ હું મારા અમુક ભાઈબંધો છે, અમુક પ્રકારની સિટીઝમાં અમે લોકો ટ્રાવેલ કરતા હોઈએ, બરાબર? તો એ લોકોને ખબર નથી હોતી કે બાજુમાં કોણ રહે છે. આ સોશિયલ ફેબ્રિક આપણું છે જ નહીં. સાચી વાત. આપણે વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સમાં બહુ જ એટલું વેસ્ટર્નાઇઝ થઈ ગયા છે ને, પણ વી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે વેસ્ટર્ન કલ્ચર જે છે ને, એને દેશો પતાવી દીધા. ભારત એની જૂની સંસ્કૃતિના કારણે જ અત્યારે સેન્ટર ઓફ પાવર, ડેમોક્રેસી, લીડરશિપ જે કઈ બી છે ને, એનું કારણ ભારતની રીઢની હડ્ડી બહુ સ્ટ્રોંગ છે. બરાબર? પ્રધાન સેવક થી લઈ અને દરેક વ્યક્તિ અલાઇન્ડ છે વિથ અ ગોલ ઓફ વિકસિત ભારત. બરાબર? આપણે ખાલી એક વસ્તુ એવી શીખવાની છે કે જે કઈ બી કરીએ છે ને એવી રીતે કરવાનું છે કે હું ભારતને રિપ્રેઝન્ટ કરું છું અને હું મારા દેશને કેવી રીતે રિપ્રેઝન્ટ કરું. જો આ ભાવના બી આવશે ને, તો ઘણા બધા વસ્તુઓ ઓબ્સોલ્યુટ થઈ જશે, સોલ્વ થઈ જશે. બરાબર? પણ કેવું છે, સપનું બતાવવા માટે બી છે ને, આ કોઈકને કેવું પડે છે આજે કે તું સપના જો, તું સવાલ પૂછ. તમે સમજો હાઉ ફ્રસ્ટ્રેટિંગ ઇટ ઇઝ. તમે લીગલ એજ્યુકેશન જુઓ ને યાર. લીગલ એજ્યુકેશન નો હું ભણીને બહાર આવ્યો, બરાબર? વર્ષોથી એક જ પ્રકારના કાયદા ચાલતા હતા. ન્યાય સંહિતા આવ્યું, સહાયક સંહિતા આવ્યું, આ બધા આયા. તમે એવું સાંભળ્યું વકીલોએ વિરોધ કર્યો બહુ મોટા પાયે? અમે બધાએ પેલા સ્ટડી કર્યું કે શું કર્યું છે સરકારે, જે કાયદા બનાવ્યા છે, બરાબર? એમના મેડ અપ ને મેકઅપ સ્ટોરીઝ ને તમે ઇગ્નોર કરજો. એવી બધી બહુ સ્ટોરીઝ છે કે જે પોલિટિકલ વેન્ડેટા હોય. બાકી કોઈ વકીલે કે કોઈ બોડીએ એનો એવો વિરોધ કર્યો હોય ને એક્સટેન્સિવલી, એવું નથી. બીકોઝ વી આર વેરી લોજિકલ ડ્રીવન પીપલ. બરાબર? લોજિક થી આગળ કોઈ વસ્તુ હોતી નથી. બરાબર? તો મેં જોયું કે ભાઈ ધીસ ઇઝ અ બ્રાઇટ ફ્યુચર, કે જેની અંદર ટેકનોલોજીનો યુઝેજ, ડિફાઇન્ડ ટાઈમલાઇન્સ, ટ્રાયલ પ્રોસિજર્સ. So this is a good opportunity, and we as young lawyers should be taking this ahead. અને દરેક કાયદો જ્યારે હું તમને આ ચર્ચા નીકળી છે તો હું કહું કે જે કોઈ બી જોઈ રહ્યા છે, જ્યારે બી ભારત દેશમાં કોઈ બી બિલ કે કોઈ બી લો પસાર થવાનો હોય છે ને, એની પહેલા એ મિનિસ્ટ્રી એ બિલ મૂકે છે એમની વેબસાઇટ પર. તમે પાર્લામેન્ટરી વેબસાઇટ પર જશો તો બી તમને મળી જશે. ઇન્ડિવિજ્યુઅલ જે પુટઅપ થયું હોય બિલ તમે ડાઉનલોડ કરી શકો છો. અને ત્યાં નીચે એવું લખેલું હોય છે કે એક મેલ આઈડી આપવામાં આવે છે કે જ્યાં તમે તમારા અન્ડરસ્ટેન્ડિંગ ફીડબેક્સ આપી શકો છો. ઓકે. સો ધીસ ઇઝ ધ લેવલ વેર ધીસ કરંટ ગવર્મેન્ટ ઇઝ વર્કિંગ ઓન. વર્ષોથી આ છે, બટ નાઉ ઇટ ઇઝ મોર વેલ ડિફાઇન્ડ એન્ડ મોર સ્ટ્રક્ચર્ડ. બરાબર? કે તમે તમારા દેશમાં આવતા દરેક કાયદા વિશે જે તમારી ફિલ્ડને કે તમારી રોજિંદી જીવનને કશે ને કશે અફેક્ટ કરે છે, તમે તમારા ફીડબેક્સ આપી શકો છો, તમે તમારા સજેશન્સ આપી શકો છો. વોટ એવર અમેન્ડમેન્ટ્સ યુ ફીલ લાઈક ટુ બી ટોલ્ડ, તમે થ્રુ મેલ મોકલી શકો છો. ઇટ ઇઝ ઓલ અકાઉન્ટેડ, ડોક્યુમેન્ટેડ, રીડ્રાફ્ટેડ એન્ડ રીસબમિટેડ ટુ ધ હાઉસ.
આપણે આ બહુ હા. બહુ અલગ ઇન્ફોર્મેશન હતી કારણ કે ઘણા આ વસ્તુ ખબર જ નથી. યસ. તો ત્યાં આગળ આપણે આપણા ઇનપુટ્સ આપી શકીએ છીએ જ્યાં આગળ નવો લો નવો કાયદો આવવાનો હોય છે ત્યારે. એક સિમિલર ટોપિક જે આપણે અત્યારે રેપ કેસની વાત કરી, એક થોડો ઘણો સિમિલર ટોપિક ડોમેસ્ટિકની વાત કરી. એક સ્પેસિફિક એમ્પ્લોઈઝ માટેના લો હોય છે જે ઘણા બધાને નથી ખબર હોતા. તો હું એક એમ્પ્લોયના પર્સપેક્ટિવથી તમને પૂછવા માંગુ છું કે એમ્પ્લોઈઝ માટેના લો શું હોય છે ઇન કોર્પોરેટ લાઈફ?